આ સંસારમાં મોહ સિવાય બીજું કઈ નથી. જીવ સંસારમાં આવે છે પોતાના જ કર્મનો ભોગ ભોગવવા માટે આવે છે. પોતાના કર્મના લીધે જ જીવના જીવનમાં આ સુખ દુઃખ આવે છે. આ હાર્મોનિયમનો અવાજ થોડો સીમિત કરો ભાઈ, એટલે થોડો બેલેન્સ બનાવો સાઉન્ડનો. એટલે લખનજી ગુરાજને સમજાવે છે, ગુરાજ આ સંસારમાં જીવ પોતાના કર્મનો ભોગ ભોગવે છે. કોઈ કોઈના દુઃખનું કારણ નથી. મોહના કારણ આ સંસાર અસત્ય છે, છતાં મોહના કારણે જ આ અસત્ય સંસાર પર જીવને માયાને લીધે સત્ય દેખાય છે. આ મોહમાં જીવ પડ્યો છે એટલે સુખ દુઃખ ભોગવે છે. નહીતર આ સંસાર તો પરમાત્માની જ રચના છે, પણ અજ્ઞાનતાના લીધે જીવ આ સંસારને સમજી શકતો નથી, આ સંસારને સારી રીતે પરખી શકતો નથી, એટલે જીવ સુખ દુઃખનો અનુભવ કરે છે. નહીતર આત્મ તત્વ તો આનંદમાં છે, પણ જીવ મોહના લીધે સંસારમાં પડ્યો છે એટલે અજ્ઞાનતાવશ સુખ દુઃખ ભોગવે છે. મોહ નિશા સબ સોવનિહારા, મોહ નિશા સબ સોવનિહારા, देखिए स्वपन अनेक प्रकार, देखिए ગુરાજ સંસારમાં મોહને કારણ જીવ સ્વપ્નવત પડ્યો રહે છે, એટલે જ સુખ અને દુઃખનું અનુભવ કરે છે. અને આ સંસારની અંદર કોઈ વિરલા મહાપુરુષો જ જાગે છે, નહીતર આખું જગત જે છે મોહરૂપી નીંદમાં સુષુપ્ત રહે છે. કોઈ વિરલા યોગી આ સંસારને જે સમજી શકે છે કે સંસાર અસત્ય છે, અસાર છે, કાયમી નથી, એવા મહાપુરુષો પરમાત્માનું સ્મરણ કરે છે અને આ સંસારના મોહથી દૂર રહે છે. એહી જગ જાગહી, એહી જગ જામિની, જાગહી જોગી, એહી જગ જામિની, જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથી પ્રપંચ વિયોગી. કોઈ વિરલા મહાપુરુષો આ સંસારમાં બધી રીતના પ્રપંચનો ત્યાગ કરી અને પરમાત્મામાં બ્રહ્મમાં એકદમ બ્રહ્મની ભક્તિમાં સાધનામાં લીન થાય છે. બાકી તો આખું જગત માયાના લીધે મોહમાં પડ્યું રહે છે. અનેક પ્રકારથી ઉપદેશ કર્યા છે. હું તો માત્ર સમય અભાવમાં, હવે કથા બહુ પાછળ ચાલે છે એટલે પ્રસંગને માત્ર સ્પર્શ જ કરું છું. એવી રીતે ગુરાજને બહુ સમજાવવાની કોશિશ કરી છે. છેલ્લે ગુરાજને એક જ વાત લખનજીએ કરી કે ગુરાજ, જે પરમાત્માના પ્રતિ તમને મોહ થાય છે, આમાં મોહ કરવા જેવું કંઈ નથી, કેમ કે પરમાત્માને કોઈ સુખ અને દુઃખ સ્પર્શ કરી શકતું નથી. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, પરમાત્મા મોહથી પર છે, એટલે પરમાત્માના માટે એવી રીતે મોહ કરવો ઠીક નથી. અને પરમ પુરુષાર્થ એ જ છે કે આની કરતા, મોહ કરવા કરતા પરમાત્મા નું નામનું સ્મરણ કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ, પરમાત્માની ભક્તિ કરીએ, મનક્રમ વચનથી પરમાત્માના ચરણોમાં પ્રીત રાખીએ, એ જ પરમ પુરુષાર્થ છે. સખા પરમ પુરુષાર્થ એહુ, સખા પરમ
પદ ને મન રામ મન ક્રમ વચનથી રામજીના ચરણોમાં જીવની પ્રીત થાય. હે સખા, ઈ જ સત્ય પુરુષાર્થ છે. એટલે તમે મોહનો ત્યાગ કરી પરમાત્માની ચરણોમાં પ્રીત રાખો, એવો ઉપદેશ લખનજીએ કર્યો છે. એવી ચર્ચા કરતા કરતા હવે રાત બીતી છે. બ્રહ્મ મુહૂર્તમાં પરમાત્મા જાગે છે, જાનકીજી જાગે છે. અને હવે ગંગાજીમાં સ્નાન કર્યો, સંધ્યા વંદન આદિથી નિવૃત્ત થયા. અને એના પછી હવે પરમાત્મા બીજા દિવસે પોતાની યાત્રાને આગળ વધારવાની ઈચ્છા થઈ મનમાં હવે. અને હવે પરમાત્માએ નક્કી કર્યું કે હવે તો ગુરાજની સેવાથી પરમાત્મા બહુ પ્રસન્ન છે. અને સુમંતજી જે હમણાં સુધી પરમાત્માની સાથે જ હતા, હવે પરમાત્માએ નક્કી કર્યું કે સુમંતજીને પાછા આવદ મોકલી દેવું જોઈએ. એટલે સુમંતજીને એકદમ ભગવાન સમજાય છે, સુમંત બાબા, હવે તમે રથ લઈને પાછા જાઓ. હવે અમે ગંગા પાર કરીને પોતાની યાત્રા શરૂ કરીશ. તમે પાછા અવધ જાઓ, મારા માતા પિતાની સેવા કરજો, મારા માતા પિતાને કોઈ દુઃખ ના થાય એવું યત્ન કરજો. કેમ કે મારા દુઃખમાં મારા માતા પિતા બહુ દુઃખી છે. સુમંતજીને જ્યારે આવી સૂચના આપવા લાગ્યા, અને પરમાત્માએ શું કર્યું, ગંગાજીના તટ પર ગુરાજને કીધું કે તમે એક કામ કરો, વટક્ષીર લઈને આવો, વટ વૃક્ષનું થોડું વડલાનું દૂધ લઈ આવો. અને જ્યારે ગુરાજ વડલાનું દૂધ લઈને આવે છે, તો હવે પરમાત્મા એક શિલા પર બેસી રામ લખન બંને ભાઈઓ વડલાનું દૂધ પોતાના કેશમાં નાખીને અને પોતાની જટા બનાવે છે. અને સુમંતજી આ દૃશ્યને જુએ છે. સુમંતજીએ જ્યારે આ દૃશ્ય જોયો, પરમાત્માને આજે નાથ નાથ કહીને પુકારીને સુમંતજી કહે, પ્રભુ, અવધવાસીઓથી ભૂલ જરૂર થઈ છે, અમે ભૂલના પાત્ર છીએ, પણ અમારી ભૂલની આવી સજા ઠીક નથી. આપ શું કરો છો? મહારાજ, તમારા પિતાજીની તમારા માટે એક બીજી આજ્ઞા હતી. હું આપને કહું, પિતાજીએ મને કીધું તું કે તું રથ લઈને જા અને ત્રણેયને થોડાક દિવસ 2-4 દિવસ વનમાં રથમાં બેસાડી અને 2-4 દિવસ વનમાં વિચરણ કરાવી, ગંગાનું સ્નાન કરાવી અને પાછા લેતા આવજો. એટલે પિતાની આજ્ઞાનું પાલન કરવું આપનો ધર્મ છે પ્રભુ. આપ આવું ના કરો. જ્યારે પરમાત્માની સમક્ષ સુમંતજી આ બધી ચર્ચા રાખે છે, પરમાત્માએ ઈ ટાઈમે સુમંતજીને સમજાવવાની કોશિશ કરી છે કે સુમંતજી, તમે કહો છો કે મારા પિતાએ અમને એમ આજ્ઞા કરી છે કે અમે 2-4 દી રથમાં બેસી વનમાં ફરી અને ગંગા સ્નાન કરી પાછા જઈએ, પણ એ અમારા પિતાજીની આજ્ઞા નહીં હતી. આ તો અમારા પિતાજીની માત્ર મમતા પુકારતી હતી. અમારા પિતાજીની તો આજ્ઞા છે. રઘુવંશ ક્યારે પણ વચન ચૂકતું નથી, રઘુવંશમાં કોઈ પણ પ્રાણી. મારા પિતાજીએ તો 14 વર્ષ અમે વનમાં વાસ કરીએ, એ જ આજ્ઞા છે. પણ દુઃખમાં જ્યારે તમે રથ લઈને આવ્યા છો, એ ટાઈમે જે આજ્ઞાની તમે વાત કરો, એ મારા પિતાની આજ્ઞા નહીં, અમારા પિતાનો મોહ હતો. એટલે તમે હવે રથમાં બેસી અવધ પાછા જાઓ અને અમે પોતાની યાત્રા અમારી રીતે વનમાં હવે વિચરણ કરીશું. સુમંતજીને બલાત, સુમંતજી બહુ દુઃખી છે. પરમાત્માએ રથમાં બેસાડ્યા છે અને હવે સુમંતજીને વિદા આપી અને પરમાત્મા હવે નિર્ણય કરે છે કે હવે મારે ગંગા પાર કરીને અને યાત્રા આપણે આગળ વધારવી છે. હવે પરમાત્મા ગંગાજીને પાર કરવા ઈચ્છે છે. ગંગા પાર કરવા માટે પરમાત્માને નૌકાની જરૂર છે. આજે ગંગાના ઘાટ પર માત્ર એક જ નૌકા એવી છે કે એ નૌકા ઊભી છે. બાકી તો બીજી બધી નૌકાઓ, એમ તો ઘાટ પર અનેકો નૌકાઓ રહેતી હતી. આજે એક જ નૌકા ઘાટ પર છે
અને એ નૌકાની ઉપર એનો જે નાવિક છે એ બેઠો છે અને પરમાત્મા ગંગા પાર કરવા માટે ખેવટ પાસેથી હવે નૌકાની માગણી કરે છે. બહુ દિવ્ય પ્રસંગ છે. આવો આમાં પ્રવેશ કરીએ. માગી નાવ ન કેવટ યાના, માગી નાવ ન કેવટ નૌકા છે અને નાવિક જે છે કેવટ ઈ નૌકા પર બેઠો છે. ભગવાન નૌકા માગે છે કે ભાઈ મારે ગંગાના પહેલી પાર જવું છે, એટલે નૌકામાં અમને પહેલી પાર તું લઈ જા. પણ ઈ કેવો મહાપુરુષ છે, નૌકા પર આરામથી બેઠો છે, ઊભો થઈને ભગવાનને પ્રણામ પણ કરતો નથી. ચલતે રહીએ, પ્રણામ પણ કરતો નથી. અને પરમાત્માએ જ્યારે નૌકા માગી તો સામેથી શું કહે છે કે મહારાજ ઠીક છે, આપના મર્મને હું જાણું છું પ્રભુ. અને જ્યારે સામેથી કીધું કે આપના મર્મને હું સારી રીતે જાણું છું, તો બાજુમાં ઊભા લખનજીને હેરાની થઈ કે કમાલ છે. નાનપણથી પરમાત્માની સેવામાં છું અને પરમાત્માને ના મર્મને હું સમજી ના શક્યો આજ સુધી. મોટા ઋષિ મુનિઓ પરમાત્માનું ધ્યાન કરે, પરમાત્માનું ચિંતન કરે. છેલ્લે મોટા ઋષિઓને પણ છેલ્લે એક જ વાત કહેવી પડી, પરમાત્માને નેતિ કહીને. ઋષિઓ પણ પુકારે છે, કોઈ મર્મ ન જાણી શકે પરમાત્માનું. અને આ સાધારણ માણસ, એકદમ પછાત માણસ નૌકા પર બેઠો પ્રભુને પ્રણામ પણ કરતો નથી અને સામેથી કહે છે કે મહારાજ તમારા મર્મને હું જાણું છું. અને એટલા માટે એ કહે છે કેમ કે એને અહલ્યાનો ક્યારે પ્રસંગ સાંભળેલો, કોઈનાથી એને સાંભળેલું કે પરમાત્માની ચરણ રજની અંદર કંઈક ચરણ ધૂલીમાં એવી શક્તિ છે કે પરમાત્માની ચરણ ધૂલીના શક્તિથી શિલામાંથી અહલ્યા ઉત્પન્ન થઈ ગઈ, શલ્યામાંથી નારી ઉત્પન્ન થઈ ગઈ. અને એને એમ થયું કે જો આવું કંઈ જાદુ હોય રામની ચરણરજમાં, અને ઈ ચરણરજ મારી નૌકાને સ્પર્શ કરે અને એમાંથી કોઈ નારી ઉત્પન્ન થઈ જાય તો ઈ કે મહારાજ મેં તમારા મર્મને જાણું છું, હું જાણું છું તમારું મર્મ શું છે, કેમ કે મેં બધું સાંભળ્યું છે મહારાજ. છુઅત શિલા ભઈ નારી સુહાઈ, છુઅત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તેના કાઠ કઠનારી, પાહન તેના
ઉડાવી બાટ પરઈ મોરી નાવ ઉડાવી માગી નાવ ન કેવટ કહી તુમાર મરમ મેં જાના કહી તુમાર મરમ મેં જાના માગી નાવ ન કેવટ મહારાજ, તમારા મર્મને હું જાણું છું કે તમારા ચરણ રજમાં કંઈક એવી તાકાત છે કે તમારા ચરણ રજનો સ્પર્શ થતા જ શિલામાંથી નારી બની જાય છે. અને જો પથ્થરમાંથી નારી બની જાય તો મહારાજ મારી આ જે નૌકા છે આ તો બિલકુલ કાષ્ટની છે. પથ્થરમાંથી નારી ઉત્પન્ન થાય તો કાષ્ટ તો પથ્થર કરતા કઠોર નથી હોતું, બહુ મુલાયમ હોય છે, નરમ હોય છે. એટલે જો તમારા ચરણ રજની નો સ્પર્શ થાય આ નૌકાને અને આ નૌકામાંથી કોઈ નારી ઉત્પન્ન થાય તો મારા માટે કેટલી ઉપાધિ થશે. કેમ કે મહારાજ અમારી તો આજીવિકા જ આ જ છે, એના સિવાય બીજી કોઈ આજીવિકા નથી. આનાથી જ પોતાના પરિવારનું પાલન અમે કરીએ છીએ. અને તમારા ચરણ રજનો સ્પર્શ થાય, આનામાંથી કોઈ નારી ઉત્પન્ન થાય તો મારા માટે તો મુસીબત આવી જશે. અને એમાં બી પછી પ્રભુ મેં જે સાંભળ્યું છે એવું સાંભળ્યું છે કે તમારા ચરણ રજનો સ્પર્શ કરી જે નારી ઉત્પન્ન થાય છે એ નારી સાધારણ નારી નથી ઉત્પન્ન થતી. મેં એમ સાંભળ્યું છે કે આનામાંથી ઋષિ પત્ની ઉત્પન્ન થાય છે. અને કદાચ સાધારણ કોઈ નારી ઉત્પન્ન થાય, જેમ આપણા ઘરમાં સાધારણ સ્ત્રી નારી છે તો કઈ વાંધો નથી, અમે પાલન કરી લઈએ, મહેનત કરીએ. પણ જો કોઈ ઋષિ પત્ની ઉત્પન્ન થાય તો મારા માટે બહુ મોટી સમસ્યા થઈ જશે. કેમ કે ઋષિ પત્ની આવે ઉત્પન્ન થાય મારી નૌકામાંથી તો એ તો આપણા હાથનું ખાય નહીં, આપણો સ્પર્શ એને ગમે નહીં. અમે એની સેવા કેવી રીતે કરીએ, એને સીધું આપવું પડે, કેટલી સમસ્યા મારા માટે. તો હું આટલો ભોળો નથી મહારાજ કે તમારા કહેવાથી હું તમને તરત જ નૌકામાં બેસાડી અને આટલી આફત મોલ લઈ લઉં. મહારાજ, જો તમારે મારી નૌકામાં બેસવું હોય અને ગંગા પાર કરવી હોય તો આના માટે તમને એક કાર્ય કરવું પડશે. તમે સામેથી મને કહો તો હું તમારા ચરણ ધોઈ નાખું, તમારા ચરણમાંથી એ જે રજ છે ચરણ રજ નીકળી જાય, એના પછી હું નૌકામાં બેસાડી તમને ગંગા પાર કરું. અને આમાં બી પ્રભુ તમારી ઈચ્છા હોય, તમે સામેથી કહો તો હું તમારા ચરણ ધોઉં. નહીતર હું માંગુ નહીં, સામેથી હાથાજોડી નહીં કરીશ પ્રભુ તમારી આગળ. કેમ કે અમે અહીંના ગરીબ લોકો કોઈનાથી માગતા નથી, અમે તો મહેનત મજૂરી કરીને પોતાનો ગુજારો કરીએ. આ માગવાની ટેવ તો તમને છે મહારાજ અવધવાસીઓને કે નૌકા માગો છો, અમે માગતા નથી મહારાજ. લક્ષ્મણજી બાજુમાં ઉભા વિચાર કરે છે કે સાધારણ માણસ અને પરમાત્માના માટે કેવું કેવું બોલે છે અને પરમાત્મા સહેજ પ્રેમથી એની વાતો સાંભળે છે. હવે લખનજીથી કંઈ બોલાય તો નહીં. લખનજી બહુ ઉગ્રપાત્ર છે એમ તો. મહારાજ, જો તમારે ગંગા પાર જવું હોય તો સામેથી કહો, મને હું ચરણ ધોઉં, હું તમારા ચરણ ધોઈને પછી તમને નૌકામાં બેસાડી તો ગંગા પાર કરાવું. તમે નિર્ણય કરો. હજી બેઠો જ વાત કરે છે, હજી ઊભો નથી થયો હમણાં સુધી. તમારે જો પાર જવું હોય અને કદાચ મહારાજ તમને સંકોચ થતો હોય કે હું ગંગા પાર કરાવું અને ગંગા પાર કરાવી પછી તમારાથી કંઈ મજૂરી માગું તો મહારાજ એવી ચિંતા તમે નહીં કરતા, હું તમારાથી કંઈ મજૂરી નહીં લઈશ મહારાજ. કેમ કે આપણે અહીં એક રિવાજ છે, કોઈ પણ ઉદાસીન સાધુ મહાત્માના વેશમાં કોઈ આવે છે એનાથી અમે મજૂરી નથી લેતા મહારાજ. તમને કદાચ સંકોચ થતો હોય કે હું તમને ગંગા પાર કરું એના પછી હું તમારાથી કંઈક મજૂરી માગું તો એવું નહીં સમજતા મહારાજ.
જો તમને મારી વાત પર હજી કંઈ સંદેહ થતો હોય કે હું કદાચ મજૂરી માગીશ તમારાથી, તો મહારાજ હું તમને સ્પષ્ટ કહી દઉં, જો હું તમારાથી કોઈ મજૂરી માંગુ ને તો મને મહારાજ આવું દેશની સોગંદ, એકદમ દશરથજીની સોગંદ લઈને અને પરમાત્માની સામે જ્યારે ખુલાસો કર્યો કે મહારાજ હું મજૂરી નહીં લઈશ, તમને જો કંઈક સંદેહ થતો હોય તો મને મહારાજ આવું દેશની સોગંદ, જો હું તમારાથી કંઈ મજૂરી માગું. મહારાજ દશરથજીની જ્યારે સોગંદ લીધી છે, હવે તો લખનજીથી નહીં રહેવાનું. લખનજી વિચાર કરે કે કમાલ છે, એક તો પરમાત્માને હેરાન કરે છે, આટલું બધું બોલ બોલ કરે છે, અને હવે તો અમારા બાપ સુધી પહોંચી ગયો. એકદમ લખનજી રોષમાં આવી તર્કસમાંથી પા ભાગનું જે બાન હતું એ બાર થોડુંક ખેંચ્યું. લખનજીને એમ થયું કે કમાલ છે, સોગંદ ખાવે તો પોતાના બાપની ખાને, અમારા બાપ સુધી પહોંચી ગયો, અમારા બાપની શું કામ સોગંદ ખાવે. અને લખનજી રોષમાં જ્યારે થોડુંક બાન ખેંચ્યું અને કેવટ દૂરથી જુએ છે, એકદમ હાસ્ય કરીને પરમાત્માને કહેવા લાગ્યો કે મહારાજ લાગે છે આ નાની સરકાર જે તમારી સાથે છે બહુ ઉગ્ર લાગે છે મહારાજ. પણ મહારાજ લક્ષ્મણજીને ખબર નથી કે જો મને બાન મારશે તો મારે કેટલા લાભ થશે. તો લખનજી વિચારમાં પડી ગયા, જે બાન થોડુંક ખેંચ્યું હતું એ હાથ આમને આમ અહીંયા જ રોકાઈ ગયો કે મહારાજ તમારો નાનો ભાઈ જો મને બાન મારે તો મારા કેટલા ફાયદા થવાના ખબર છે કે શું? બોલે મહારાજ સૌથી પ્રથમ ફાયદો તો આ છે કે મોટા મોટા ઋષિઓ આપની પ્રાપ્તિ માટે કેટલીક સાધના કરે, કેટલું તપ કરે, તો ભી છેલ્લે આપનું નામ પણ મુખ પર આવવું બહુ કઠિન છે. અને મને જો આપના દર્શન કરતા કરતા તમારો ભાઈ મને બાન મારે અને આપના દર્શન કરતા કરતા આપના ભાઈના હાથે મારું મૃત્યુ થાય તો હું તો સીધો વૈકુંઠ જતો રહીશ. કેમ કે મોટા મોટા ઋષિ મુનિઓને જે પરમાત્માના દર્શન દુર્લભ છે, એવા દર્શન કરતા કરતા જો મારું મરણ થશે તો મારું તો મરણ સુધરશે. બીજી વાત, ગંગાના તટ પર મરીશ તો મરણ સુધરશે. ત્રીજી વાત મહારાજ, સૌથી શ્રેષ્ઠ ફાયદો તો મને આ થશે કે હું તમારા સ્વભાવને જાણું છું, તમે કરુણા નિધાન છો, તમારો સ્વભાવ બહુ કરુણ છે. અને જ્યારે તમારો ભાઈ બાન મારશે અને મારી મૃત્યુ થશે, મારી પત્નીને મારા બાળકો રડતા રડતા વિલાપ કરતા આપના ચરણોમાં આવશે. અને મહારાજ જ્યારે વિલાપ કરશે, આપ તો કરુણાના સાગર છો, આપનાથી એમની પીડા દેખાશે નહીં. એટલે મહારાજ તમે મારી શમશાન યાત્રામાં પણ સામેલ થઈ જશો, ભેગા થશો તો મારા કેટલા ફાયદા છે. જ્યારે આ વાત કહી કે તમે મારી શમશાન યાત્રામાં પણ નીકળશો, તો લક્ષ્મણજીએ જે બાન ખેંચ્યું હતું એ પાછું મૂકી દીધું. લક્ષ્મણજીને એમ થયું કે કદાચ એની નનામી મારે જ ના ઉઠાવવી પડે, એટલે આ ખોટું થઈ જશે. એટલે બાન પાછું જ્યારે એકદમ નાખી દીધું અને એના મધુર એવી ચર્ચા સાંભળીને પરમાત્માને આજે એટલો આનંદ થયો. પરમાત્મા ગંગાજીના કિનારે એકદમ આજે બહુ હસ્યા આની વાત પર. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે, બિહસે કરુણા એન, ચિતઈ જાનકી લખન તનુ. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે, બિહસે કરુણા એન, ચિતઈ જાનકી લખન તનુ. ચિતઈ જાનકી લખન તનુ. આના વચન સાંભળીને પરમાત્મા આજે સીતા અને લખન પર દૃષ્ટિ નાખી અને આટલા બધા આજે પરમાત્મા હાસ્ય કરે છે, કોણ વર્ણન કરે.
હવે લોકો અહીં વિચાર કરે છે કે જે પરમાત્મા કોઈના પર પ્રસન્ન થાય અથવા કોઈની પર પરમાત્માની આવી કૃપા થાય તો પરમાત્મા થોડુંક મંદ હાસ્ય કરે, પરમાત્મા થોડુંક સ્મિત હાસ્ય કરે. પણ આજે પરમાત્મા ગંગાજીના તટ પર આટલા બધા હસ્યા છે કે આજ સુધી લખનજીએ અને જાનકીજીએ આટલા બધા જોરથી પરમાત્માને હસતા જોયા નથી. તો લોકો વિચાર કરે છે કે આજે ગંગા તટ પર પરમાત્મા જાનકીને લખનને જોઈ શું કામ આટલા બધા હસ્યા છે. આજે માનો પરમાત્મા, સંતો બહુ સુંદર અર્થ કરે છે કે પરમાત્મા રામ આજે લખન બાજુ જોઈને એટલા માટે હસ્યા કેમ કે પરમાત્માને ખાતરી થઈ કે હવે જ્યાં સુધી આ અમારા ચરણ ધોશે નહીં તો એ ગંગા પાર ના ઉતારે. અને લખનજીને જોઈ પરમાત્મા આજે એટલા માટે હસ્યા કે પરમાત્માને ગત જન્મની યાદ આવી. લખનજી એ જલચર જીવ હતો ગત જન્મમાં. આજે કેવટ હતો એ કોઈ સાગરમાં જલચર જીવ હતો અને લખનજી તો શેષનાગ છે. અને પરમાત્મા શેષની શૈયા પર શયન કરે અને એ કેવટ ગત જન્મમાં જલચર જીવ હતો. એને એક વખત ભગવાનના ચરણનો સ્પર્શ કરવાની ઈચ્છા થઈ. તો ક્ષીરસાગરની અંદર પરમાત્મા જ્યાં શયન કરે છે શેષનાગની શૈયા પર, તો એ જલચર જીવ વારંવાર પરમાત્માના ચરણનો સ્પર્શ કરવા જલમાંથી ઉપર આવવાની કોશિશ કરે. અને શેષનાગ એ જન્મમાં વારંવાર એને થોડીક ફનાની ફટકાર લગાડી દે ને પડી જાય. ફરીવાર કોશિશ કરે ઉપર આવવાની કે પરમાત્માના ચરણ સ્પર્શ કરું, છતાં શેષનાગ એને ફનાનો ફટકાર લગાડી ફરી એ પડી જાય. એમ કરતાં કરતાં ઘણી વખત એવું બન્યું અને છેલ્લે થયું એવું કે જ્યારે એ બહુ કોશિશ કરી પરમાત્માના ચરણનો સ્પર્શ કરવા ઉપર આવ્યો તો શેષનાગે એ જન્મમાં એક એવી ફનાની ફટકાર લગાડી કે એની મૃત્યુ થઈ ગઈ. પણ એના મનમાં પરમાત્માના ચરણ સ્પર્શ કરવાની ભાવના હતી, બહુ આકાંક્ષા હતી. અને એ ભાવના લઈને જ છેલ્લી અવસ્થામાં પરમાત્માનું ચિંતન કરતા કરતા એનું મૃત્યુ થયું. જેથી એ જ જલચર જીવ આ જન્મમાં ગંગા તટ પર આ કેવટના રૂપમાં જન્મ લઈને આવ્યો છે. આજે ભગવાન લખનજીની બાજુ જોઈને એટલા માટે જ હસ્યા. માનો લખનજીને કહેવા ઈચ્છતા હોય કે લખન જો ગત જન્મમાં તું શેષનાગનો અવતાર છે ને, ગત જન્મમાં આ જીવ જલચર જીવ હતો અને એની ઈચ્છા હતી મારા ચરણ સ્પર્શ કરવાની અને તે ફનાની ફટકાર લગાડી એને કેટલી વખત નીચે એકદમ એ પડી ગયેલો અને છેલ્લે તારા ફટકારથી જ એનું મૃત્યુ થયેલું. અને એ જ કારણે એ અંતિમ વાસના હતી એની પરમાત્માના ચરણના સ્પર્શની. એ વાસનાના લીધે જ એનું પાછું જન્મ થયું અને આ ગંગાના તટ પર જન્મીને આવ્યો છે. અને આજે મને લાગે છે જે જીવને ગત જન્મમાં તે ફટકાર લગાડીને મૃત્યુ સુધી પહોંચાડ્યો હતો એ જ જીવ તારા સામે આજે બંને પગ ધોશે અને તું જોતો રહી જશે. હવે તું શું કરશે જો. એટલા માટે પરમાત્માને આજે હસી આવી છે. અથવા તો પરમાત્મા સીતાજીના બાજુ જોઈ એટલા માટે હસ્યા. માનો સીતાજીને એમ કહેવા ઈચ્છતા હોય કે દેવી જો જ્યારે મારું લગ્ન થયું તમારી સાથે અમે પરણ્યા તો જનકપુરીમાં તમારા પિતાજી આવા યોગી છે, વિદેરાજ કહેવાય છે અને એટલી બધી જ્ઞાનની ભૂમિકા છે તમારા પિતાજીની. છતાં પણ જ્યારે લગ્નનું પ્રસંગ આવ્યું ને ત્યારે તમારા પિતાજીએ મારા ચરણ જરૂર ધોયા, પણ એ ટાઈમે પણ એક જ ચરણનો અંગૂઠો ધોવા દીધો તો મેં. અને આજે મને લાગે છે કે તારા પિતાજીએ માત્ર એક ચરણનો અંગૂઠો ધોયો અને એના બદલે તમારા જેવી સુંદર સ્ત્રી મને અર્પણ કરી. પણ આજે તમારી જ સામે આ સાધારણ માણસ બંને પગ ધોશે, બદલામાં ભલે કંઈ મળે કે ના મળે તો એ વ્યક્તિ તમારા પિતાજી કરતાં પણ કેટલો મોટો ગણાશે કે આજે એ ચરણ ધોઈ નાખશે. એટલે સીતાજીના બાજુ જોઈને પરમાત્મા કદાચ હસ્યા હોય. એક સંત કહે નહીં, આ કારણ નહીં હતું.
ક્યારે ક્યારે પરમાત્માની સેવાના માટે, રામજીની સેવાના માટે સીતાજી અને લખનજીના વચ્ચે ઘણી વખત એવી કંઈક તકરારો પણ થઈ જતી, કેમ કે લખનજીની ભાવના રહેતી કે પરમાત્મા રામજીની સેવા હું જ કરું. અને જાનકીજી જ્યારથી આવ્યા છે અવધમાં પરણીને, તો હવે પરમાત્માની સેવા જાનકીજી કરે. લખનજીને ઘણીવાર પરમાત્માના ચરણોની સેવા નહોતી મળતી. તો એક વખત એવી ઘટના ઘટેલી કે સીતાજીના અને લખનના વચ્ચે એક વિષય એવો આવ્યો, આમાં સીતાજીને મૂર્છા સુધી આવી ગયેલી, બેભાન થઈ ગયેલા પરમાત્માની સેવાના કારણે. એટલે આજે પરમાત્મા હસ્યા. બન્યું એવું કે એક વખત પરમાત્માની પાસે જ્યારે લખનજી લગ્ન પછી જાય ને, તો પરમાત્માની પાસે બહુ ઉદાસ ચહેરો હોય અને પરમાત્માના ચરણોને વંદન કરે, બેસે. એક દિવસ એવી ઘટના ઘટી કે પરમાત્માના ચરણોમાં લખનજી આવ્યા, પ્રણામ કર્યું, અને પ્રણામ કરીને લખનજી બહુ ઉદાસ પરમાત્માના ચરણોમાં બેસી ગયા. ભગવાનને એમ થયું કે લખન આટલો ઉદાસ દેખાય છે ઘણા દિવસોથી, આખિર કારણ શું છે? તો લખનજીનો હાથ પકડી પરમાત્માએ પૂછ્યું કે લખન, હું ઉપસ્થિત રહું અને મારા નાના ભાઈઓને કંઈક ઉદાસીનતા હોય એ મને ગમતું નથી. તને કોઈ તકલીફ છે? તું કેમ આટલો ઉદાસ દેખાય છે? તારા મસ્તક પર હું ઘણા દિવસોથી જોઉં છું, કંઈક ઉદાસ ચહેરો દેખાય. જ્યારે તું મારી સામે આવે છે કંઈક ઉદાસ બનીને આવે. શું કારણ હશે? એ ટાઈમે લખનજીના આંખમાં અશ્રુ આવી ગયા. મહારાજ, હું તમને શું કહું, મારે એક પીડા છે. શું પીડા છે? મહારાજ, જ્યારથી માં જાનકીજી પરણીને આવ્યા છે ને, તમારા લગ્નથી પહેલા તો આપના ચરણોની હું સેવા કરતો. જ્યારે આપના ચરણોમાં હું આવતો, હું આપના ચરણોની સેવા કરતો, મને આનંદ થતો. પણ જ્યારથી માં જાનકી આવ્યા છે, હવે મને આપના ચરણોની સેવા નથી મળતી. ભગવાન કે લખન, તને કોને મના કર્યું છે? તું ભવનમાં આ સેવા કર, તને કોઈ મના કરે છે? કે મહારાજ, મના તો કોઈ નથી કરતું, પણ હું જ્યારે ઘણી વખત ઈચ્છા થાય આપના ભવનમાં દર્શન કરવાની, તો હું આવું છું. પણ માં જાનકી મને સામેથી ઘણી વખત બોલાવતા નથી, તો મને એમ થાય છે કે હું આ કારણ બિના બોલાવા આપે માં એના પહેલાં એમ જ પ્રવેશ કરું તો એ તો યોગ્ય ના ગણાય, મર્યાદા ના ગણાય. એટલે માં જાનકી મને બોલાવતા જ નથી. માં જાનકી મને બોલાવે તો મને સેવાનો અવસર મળે આપના ચરણોના. તો ભગવાન કે ભાઈ લખન, એમાં હવે હું શું કરું? કેમ કે એ તો ધર્મપત્ની છે, એનો અધિકાર છે સેવામાં. તો આમાં હવે હું શું કરું? લખનજી કે મહારાજ, ગમે તે હોય, પણ આપના ચરણોની મને નિત્ય સેવા મળે એવી કંઈક કૃપા કરો. ભગવાન કે લખન, આમાં હું તો શું કરું, પણ એમાં એક કામ થઈ શકે. કે શું? ભગવાને કીધું કે અમારા રઘુવંશની અંદર એક નિયમ છે. હવે થોડાક દિવસમાં હોળીનો તહેવાર આવે છે, અને એ હોળીના તહેવારમાં રઘુવંશની અંદર એક નિયમ છે કે આખો દી બધા હોળી એટલે રમત કરે હોળીમાં. અને પછી સંધ્યાના સમયે જે કુલની મોટી ભાભી માં હોય ને, એ બધા નાનાઓને એ લોકો જે ઈચ્છે એમની ઈચ્છા મુજબ એમને કંઈ ને કંઈક ભેટ આપે છે. આવો એક રિવાજ છે આપણા રઘુવંશમાં. તો હવે હોલીના દિવસો થોડા જ છે, એટલે હોલી આવશે, એ દિવસે જો તું એક કામ કરે તો તારું કામ બની જશે, તને મારા ચરણોની સેવા મળશે, અને સીતાજીને પણ ખોટું ના લાગે. એટલે તું એક યુક્તિ કર કે મારા જલ્દી બતાવો. ભગવાને કીધું કે જ્યારે હોલીનો દિવસ આવે અને સીતાજીની સાથે તમે બધા ભાઈઓ નાના છો, એટલે તમે હોલીની રમત રમશો આખો દી, અને સાંજે પછી જાનકી તમને બધાને કહેશે કે ભાઈ માગો, શું આપું તમને ભેટમાં. તો ભરતજીની જે ઈચ્છા હશે તો ભરત માગી લેશે, શત્રુઘ્ન જે માગે તે, ઉર્મિલા, માંડવી, જે બીજા બધા નાના છે જે માંગે તે. અને જ્યારે તારો વારો આવી જાય માગવાનો, તો એ દિવસે તું સીતાજીથી
માગી લેજે કે માં આજથી ભગવાનના ચરણોની સેવા મને આપો, એવી મારી ઈચ્છા છે. એ દિવસે સીતાજી તને ઇનકાર ન કરી શકે, કેમ કે નિયમ છે જે કોઈ જે વસ્તુ માંગે એ આપવાની જ હોય. એટલે તું જ્યારે હોળીના દિવસે એ વસ્તુ માગશે તો સીતાજી ઇનકાર કરશે નહીં, તારું કામ થઈ જશે, તને નિત્ય સેવા મળશે અને મને વચ્ચે ના આવવું પડે તમારે બંનેની તકરારમાં, એટલે તારું કામ થઈ જશે. હવે લખનજીએ જ્યારે આ વાત સાંભળી છે, લખનજીને આટલો બધો આનંદ થયો. લખનજીને એમ થયું કે હવે હોલી જલ્દી આવે. હવે ભગવાનને કે પ્રભુ આપની કૃપાથી આપે બહુ સુંદર ઉપાય બતાવ્યો, પણ પ્રભુ હવે આવી કૃપા કરો કે હવે હોલી જલ્દી આવે. ભગવાન કે ભાઈ હોલી કેમ જલ્દી આવે? હોલી તો જે સમય કંઈ તિથિ ફેરવી થોડી શકાય. જે તિથિએ હવે હોલી આવવાની છે તો હોળીનો ઉત્સવ તો એ જ દિવસે આવશે. આજ સુધી તો હવે લખનજી સીતારામ સીતારામનું જાપ કરતા હતા, પણ લખનજીને હવે આટલો બધો આનંદ છે. હવે આજથી તો હોલી જલ્દી આવે એટલે હોળીનું જાપ કરતા હશે લખનજી. ધીમે ધીમે દિવસો વીત્યા. હોલીનો દિવસ આવ્યો અને બધા ત્રણેય ભાઈઓ જાનકીજીની સાથે બહુ રમત થઈ છે. હોળીનો દિવસ છે, બહુ પ્રેમથી હોળી રમે છે. અને બપોર પછી મા કૌશલ્યાજીએ થોડુંક બધાને ઠપકો આપતા કીધું કે બેટા બહુ રમી લીધા, હવે ચલો જલ્દી કરો, સ્નાન કરો, કંઈક તબિયત બગડશે, બહુ એમ તમ ના ફરો, સ્નાન કરો, કંઈક ભોજન કરો. એમ મા કૌશલ્યાજીએ થોડુંક બધાને ઠપકો આપી દીધો. અને બપોર પછી હવે બધા સ્નાન આદિ કરે છે, વસ્ત્ર સુંદર બદલ્યા છે અને સંધ્યાનો સમય આવ્યો છે. સંધ્યાના સમય હવે માં જાનકીજીએ બધાને બોલાવી, ભરતજીને, લખનજીને, શત્રુઘ્ન, માંડવી, શ્રુતિ, ઉર્મિલા, બધા જે નાના છે બધા ભેગા થયા અને જાનકીજી બધાને હવે પૂછે છે, હું તમને આજે શું આપું? કેમ કે હોળીનો પ્રથમ પ્રસંગ છે. અવધમાં જ્યારથી અમે આવ્યા છીએ, આજે તમે જે માંગશો હું આપીશ. એવી ભાવનાથી ભરતજીને પૂછ્યું કે ભરત ભૈયા બોલો, ક્યાં દઉં આપકો? ભરતજીની તો કોઈ બીજી માગણી હોતી નથી. ભરતજી કે માં, મારે પામવા માટે શું બાકી છે? પ્રભુના ચરણ મળ્યા છે, બસ એવી કૃપા કરજો કે હું પ્રભુની આજ્ઞા સતત સદૈવ પાલન કરી શકું, એવો બસ આશીર્વાદ આપો, બીજું મને કાંઈ નથી જોઈતું. ભરતજીને તથાસ્તુ કહી દીધું. જાનકીજીએ ભરતજી બહુ પ્રસન્ન છે. શત્રુઘ્નજી બાજુમાં હતા. શત્રુઘ્નજીને પૂછ્યું, શત્રુઘ્ન ભૈયા જલ્દી બોલો, શું આપું? કે માં, આપણે પામવા માટે શું બાકી છે એવી કૃપા કરજો કે ભરત ભૈયાનું હું અનુસરણ કરી શકું, ભરત ભૈયાના ચરણોની પાછળ પાછળ ચાલી અને મર્યાદા પાલન કરી શકું, બસ આટલો આશીર્વાદ આપો. એકદમ તથાસ્તુ કહી દીધું. શત્રુઘ્નજીને બહુ આનંદ થયો છે. માંડવી, શ્રુતિ બધાને પૂછ્યું, કોઈએ પદાર્થ નહીં માગ્યો. અને લખનજીને એમ છે કે આજે તો સૌથી શ્રેષ્ઠ લાભ મને જ થવાનો છે, એટલે લખનજી થોડા પાછળ ઊભા છે, આગળ નથી આવતા કે છેલ્લે માગીશ અને મારું કામ થઈ જશે. તો જ્યારે જાનકીજીની દૃષ્ટિ લખનજી પર ગઈ તો લખનજીને પૂછ્યું કે લખન ભૈયા આપ પીછે પીછે ક્यों हैं, आगे क्यों नहीं आते, જલ્દી આવો. લખન ભૈયા માગો, આજે હું તમને શું આપું? જે માગશો હું આજે એ જ વસ્તુ તમને આપીશ. લખનજીએ કીધું, માં તમે જે મને આપવાની વાત કરો છો, પહેલાં તમે મને વચન આપો કે જે વસ્તુ હું માગું તમે આપશો ને? જાનકીજીએ કીધું કે લખન ભૈયા તમારા મનમાં આજે એવી ભાવના કેમ આવે છે? તમને ખબર છે રઘુવંશની, તમે જાણો જ છો કે વચનની પાળનતા માટે અહીં તો એકદમ શરીરને પણ ત્યાગ કરી શકે માણસ. તો તમે એવી શંકા કેમ કરો છો? કે માં ના, પહેલાં તમે વચન આપો કે હું જે વસ્તુ માગું તમે આપશો. કે લખન ભૈયા હું તમને વચન આપું છું, આજે તમે જે માગશો હું તમને આપીશ. જાનકીજીએ જ્યારે વચન આપ્યું, લખનજીએ એ ટાઈમે જાનકીજીના સમક્ષ એક જ વાત કીધી કે માં, જો તમે મારા પર બહુ પ્રસન્ન છો તો મારા પર હવે એવી કૃપા કરો, આજ પછી રામજીના ચરણોની સેવા નિત્ય હું કરીશ, એવી પરમાત્માની ચરણોની સેવા મને આપો.
અને જ્યારે રામજીની સેવા મને આપો, આ વાત જ્યારે લખનજીએ માગી, એકદમ સીતાજીને એમ થયું કે હવે રામજીના ચરણોની સેવા મારા હાથમાંથી જો જતી રહે, એકદમ સીતાજી તો વચન સાંભળતા જ એકદમ ધરતી પર બેશુદ્ધ થઈ ગયા, એકદમ પડી ગયા. બધા લોકો દોડ્યા, માં કૌશલ્યા દોડા આવ્યા, માં સુમિત્રા, કેકેયી, શું થયું જાનકીને, શું થયું જાનકીને, બધા હેરાન છે. શું કામ, શું લખનજી પ્રતિ બધા રોષમાં જુએ છે કે તે શું માગ્યું? જો દીકરીને આવી મૂર્છા આવી ગઈ, એમ બેભાન થઈ ગયા, દોડો કોઈ વૈદ્યને લઈ આવો, એમ કરો એમ કરો. બધા બહુ હેરાન છે. જાનકીજી એકદમ બેશુદ્ધ છે. અને પરમાત્માએ આજે એવી લીલા કરી છે, રામજી પ્રસંગમાં ઉપસ્થિત જ નથી. આજે આવ્યા જ નહીં, પોતાના ભવનમાં આનંદથી બેઠા છે, કેમ કે રામજી અંતર્યામી છે. એ જાણે છે કે આજે શું ઘટના ઘટવાની છે. લખનજીને બધા ફટકારવા લાગ્યા, તે શું માગ્યું એવું જેથી આજે જાનકીને મૂર્છા આવી ગઈ? એકદમ લખનજી હવે એકદમ આંખમાં અશ્રુ છે, મારી માં જાનકીને કંઈ થઈ જશે તો અમે શું કરીશું? લખનજી દોડા ભગવાનના ચરણોમાં પહોંચ્યા છે. પ્રભુ જલ્દી ચલો, જલ્દી ચલો, જલ્દી ચલો. અરે ભાઈ ક્યાં હૈ, શું છે? મહારાજ પૂછો નહીં, પણ જલ્દી ચલો, મારી માં જાનકીને મૂર્છા આવી છે, બેભાન થઈ ગયા. કે થયું શું, શું કારણ આવું બન્યું? કે મહારાજ તમે તે દિવસે મને સમજાયું હતું ને કે હોળીના દિવસે તું ચરણની સેવા માગજે. એ જ પ્રયોગ મેં કર્યો, અને જ્યારે મેં આ વસ્તુ માગી, એ વસ્તુ માગતા જ માં જાનકી બેભાન થઈ ગયા છે. તો ભગવાન કહે કે ભાઈ હવે એમાં હું શું કરું? તે માંગ્યું છે એવું તો એ તો બેભાન જ થવાના. કે મહારાજ કમાલ છે, શીખાડ્યું બી તમે, અને હવે મને તમે ડાંટો છો. તમે જ કીધું તું કે આવું કરશે તો તારું કામ બનશે, અને હવે કહો છો કે તે માગ્યું આવું જેનાથી આવું થવાનું જ. મહારાજ કમાલ. પણ ગમે તે હોય પ્રભુ, જલ્દી ચલો, જલ્દી ચલો, મારી માને કંઈ થઈ ન જાય. એકદમ લખનજીને ભગવાને કીધું કે હવે એક કામ કર, મારે જવાની જરૂર નથી. એક કામ કર, કદાચ એ કામ તું કરશે તો કદાચ જાનકીની મૂર્છા દૂર થશે. કે મહારાજ જલ્દી બતાવો. કે તું એવું કર, જઈને કહે કે માં મારાથી ભૂલ થઈ, જો મેં રામજીના ચરણોની સેવા માગી. માં હવે આજથી એવું કરીશું આપણે કે એક ચરણની સેવા તમે કરજો, એક ચરણની સેવા હું કરીશ, તો કદાચ સીતાજી એકદમ મૂર્છામાંથી ઉઠી જાય, કદાચ એ સ્વસ્થ થઈ જાય. એટલે એવું પ્રયત્ન કરીને જો લખનજી દોડા આવ્યા છે. માં જાનકીને એકદમ વંદન કરતા કાનમાં કહે કે માં મારી ભૂલને ક્ષમા કરજો, મેં જો ચરણની સેવા માગી. માં જો તમે કહેશો તો આજથી એવું કરીશું આપણે કે એક ચરણની સેવા આપ કરજો, એક ચરણની સેવા હું કરીશ. સીતાજીએ જ્યારે કાનમાં એ વચનો આવ્યા, સીતાજીને એમ થયું બધું જતું હતું એની કરતાં અડધું બચી જાય તો સારું, એક ચરણની સેવા તો મળશે. એટલે સીતાજી એકદમ ઊભા થઈ ગયા. આજે ભગવાનને એ જ ઘટના ગંગાજીના તટ પર એ કેવટના સમક્ષ યાદ આવી. આજે ભગવાન સીતા અને લખનને જોતા એટલા માટે જ આટલા બધા હસ્યા છે. ભગવાનને એમ થયું આજે માનો સીતા અને લખનજીને કહેવા ઈચ્છે છે કે જે ચરણોની સેવાના માટે તમે એટલી બધી તકરારો કરતા હતા, તમને મૂર્છા સુધી આવી જતી હતી, એ ચરણોની સેવા તમારા સામે જ આજે એ કરશે, અને તમે બંને જોતા રહી જશો. લો હવે શું કરો છો તમે? એટલે પરમાત્માને કદાચ આટલા બધા પરમાત્મા હસ્યા છે. કારણ કોઈ બી હોય, હવે પરમાત્માએ એ પ્રાણીને, એ કેવટને કહી દીધું કે હવે જલ્દી તું જલ લઈ આ અને ચરણ ધોઈ લે. પરમાત્માએ જ્યારે આજ્ઞા કરી છે, બેગિયાનું જલ પાએ પખારું, બેગિયાનું જલ પાએ પખારું, હોત વિલંબ ઉતારહી પારું, હોત વિલંબ ઉતારહી પારું. પરમાત્માએ હવે આજ્ઞા આપી, હવે જલ્દી જલ લઈ આ અને ચરણ ધોઈ નાખ.
કેમ કે અમને બહુ વિલંબ થાય છે. અને જ્યારે પરમાત્માએ આજ્ઞા કરી, એ વ્યક્તિને જુઓ, હવે હમણાં સુધી એ નૌકાથી ઊભો નતો થયો, પણ જ્યારે પરમાત્માએ આજ્ઞા કરી કે હવે જલ લઈને આ અને ચરણ ધોઈ નાખ, હવે એ પ્રથમ વાર એ ખેવટ પોતાની નૌકાથી ઊભો થાય છે. ઊભો થઈને નૌકાથી નીચે આવ્યો અને નીચે આવીને એનું ઘર હતું, જે બાજુ ગામ હતું, પોતાના ઘર બાજુ દોડી પડ્યા. લખનજીએ જોયું કે પરમાત્માએ એને આજ્ઞા કરી કે જલ લઈ આ, ચરણ ધોઈ નાખ, અને ઈ તો ક્યાંક ગામ બાજુ જાય છે. લખનજીએ ભગવાનને કીધું કે પ્રભુ, આપે આ સાધારણ જીવને આટલી બધી એમ મોટાઈ આપી દીધી ને, આટલી બધી વાતો આની સાંભળી, જેથી આટલો જડ થઈ ગયો કે તમારી આજ્ઞાનું ધ્યાન નથી કરતો. તમે આજ્ઞા કરી કે જલ લઈ આ અને ચરણ ધોઈ નાખ, અને ઈ તો કંઈક ગામ બાજુ જાય છે. ક્યાં જાય છે જરા પૂછો તો સહી એને. ભગવાન એને પૂછે કે ભાઈ, મેં તને કીધું કે તું જલ લઈ આ, ચરણ ધો, અને તું ક્યાં જાય છે? હવે કે મહારાજ, હવે અહીં જે કાર્ય થશે એ તમારા રિવાજ પ્રમાણે ન થાય મહારાજ, અમારા રિવાજ પ્રમાણે થશે. મહારાજ, અમે ગરીબ લોકો છીએ, અમે અજ્ઞાની છીએ, અમને કંઈ જ્ઞાન નથી, અમને કંઈ વિવેક નથી, પણ મોટા મહાપુરુષોથી, અમુક સંતોથી, અમુક વડીલોથી અમે એક વાત જરૂર સાંભળી છે. એટલું જ્ઞાન આપણને છે કે કોઈ પણ સદકાર્ય કરવું હોય, એ સદકાર્ય એકલા ના કરાય, આનામાં ધર્મ પત્ની પણ ભેગી રાખવી પડે. એટલે મહારાજ, હું ઘરેથી મારા પત્નીને લઈ આવું, આજે આપના ચરણ ધોવાનો મને અવસર પ્રાપ્ત થાય છે, તો મારી પત્ની આવે એના પછી જ હું તમારા ચરણ ધોઈશ. કેટલો પ્રેમ હશે એ વ્યક્તિનો. હવે દોડો દોડો એના ઘરે પહોંચ્યો છે. ગરીબ ઝોપડા છે. ઝોપડાની અંદર એની પત્ની ભીતર હતી. એકદમ દ્વાર પર જઈને, અરે દેવી, જલ્દી ચાલો, જલ્દી ચાલો, જલ્દી ચાલો. અરે શું છે પ્રભુ? કે પરમાત્માએ કૃપા કરી છે, ચરણ ધોવાની મને આજ્ઞા કરી, ચલો પરમાત્માના ચરણ ધોઈ પોતાના જીવનને સફળ બનાવીએ છે. બહુ આનંદ થયો છે. કેવો પ્રેમી આ જીવ હશે, કોણ વર્ણન કરે. એ ટાઈમે જ્યારે પત્નીએ સાંભળ્યું કે પરમાત્માએ ચરણ ધોવાની આજ્ઞા આપી છે, પત્નીના આંખમાં અશ્રુ આવે છે. આજ મનમાં વિચાર કરે છે, અમે ગરીબ લોકો છીએ, આજે આપણા ઘરમાં જો કોઈ સોનાનું પાત્ર હોત તો અમે સ્વર્ણ પાત્રમાં પ્રભુના ચરણ ધોત, પણ આપણા પાસે તો કંઈ છે જ નહીં, શામાં પ્રભુના ચરણ ધોવા? કેવટને એની પત્ની કહે કે મહારાજ, પરમાત્માએ કંઈ આપ્યું હોત તો આજે આપણે પ્રભુના ચરણ કોઈ સુંદર સ્વર્ણ ધાતુમાં અમે પરમાત્માના ચરણ ધોત, પણ આપણા જીવનમાં તો કંઈ છે જ નહીં. એ ટાઈમે કેવટે પોતાની પત્નીને સમજાયું કે દેવી, પાત્રની વ્યવસ્થા મેં કરી લીધી છે, મેં તૈયારી કરી લીધી છે કયા પાત્રમાં પરમાત્માના ચરણ ધોવા છે. અને દેવી, તું વિચાર કરે છે કે કોઈ સુંદર ધાતુનું પાત્ર હોય, સ્વર્ણ પાત્ર હોય, એમાં પરમાત્માના ચરણ ધોઈએ. પણ દેવી, પરમાત્માના ચરણ ધોવા માટે પાત્રની મહત્તા નથી હોતી, પાત્રનો મહત્વ નથી, પાત્રતાનો મહત્વ હોય છે. જીવમાં પાત્રતા હોય તો જ પ્રભુના ચરણ ધોવાય, નહીતર ખાલી પાત્રમાં પ્રભુના ચરણ નથી ધોવાતા. દેવી, બીજી વાત આ છે કે જો ધાતુના પાત્રમાં આપણે પ્રભુના ચરણ ધોઈશું તો એમાં એક બીજી પણ તકલીફ છે. પરમાત્મા વનમાં આવ્યા છે વૈરાગી વેશ બનાવીને. પરમાત્મા વૈરાગી બનીને વનમાં આવ્યા છે, અને વૈરાગીના જીવનમાં કોઈ ધાતુનો સ્પર્શ કરવો એ યોગ્ય નથી. એટલે પરમાત્માનું કોઈ વ્રતનો ભંગ થાય, એટલે અમે ધાતુના પાત્રમાં પરમાત્માના ચરણ અમારે નથી ધોવા, અમે તો કાષ્ટના પાત્રમાં પરમાત્માના ચરણ ધોઈશું. મારી નૌકાની અંદર જ્યારે જલ ભરાય છે, પાણી ભરાય છે ઘણી વખત, અને જે કઠૌટા, જે કાષ્ટનું પાત્ર મારી નૌકામાં છે ને, એ કાષ્ટથી અમે જે પાણી ઉલીચીએ છીએ આ નૌકામાંથી, એ જ કાષ્ટના પાત્રમાં અમે પરમાત્માના ચરણ ધોઈશું.
અને દેવી, જ્યારે આ કાષ્ટના પાત્રમાં, આ લાકડાના પાત્રમાં અમે પરમાત્માના ચરણ ધોઈશું તો એમાં એક વિશેષ શ્રેષ્ઠ ફાયદો પણ છે. શું પ્રભુ? કે દેવી, જો ધાતુના પાત્રમાં અમે ચરણ ધોઈએ તો ધાતુની એવી ધાતુમાં એવી તાકાત નથી હોતી કે ધાતુ કંઈ પાણીને પોતામાં કંઈ ખેંચી શકે. પણ કાષ્ટનો, લાકડાનો એક સ્વભાવ હોય છે કે લાકડાને પાણીમાં વધારા સમય તમે રાખો તો થોડુંક પાણી એ લાકડું જે હોય છે એ પોતાનામાં ખેંચી લે છે, એમાં આવી જાય છે એનો ભાગ પાણીનો. એટલે અમે જો કાષ્ટના પાત્રમાં પ્રભુના ચરણ ધોઈશું તો એ કાષ્ટનું પાત્ર થોડુંક પાણી, પરમાત્માના ચરણનું જે જળ હશે એ થોડુંક એ કાષ્ટ આનામાં ખેંચી લેશે. અને એના પછી દેવી, હું એક કામ કરીશ, એ કાષ્ટને પછી હું નૌકામાં નહીં રાખું. હું એ કાષ્ટ તને ઘરે આપી દઈશ અને તું એ જ જે કાષ્ટમાં, જે પાત્રમાં અમે પરમાત્માના ચરણ ધોવાના છીએ એ જ પાત્રમાં તું લોટ બાંધીને અને બધાને રોટલી ખવડાવજે. પરમાત્માના ચરણનો અંશ જે પાત્રમાં પાણીનો રહેશે, જે એ રોટલીને ખાશે એનું પણ જીવન ધન્ય બની જશે. કેટલો ભાવ હશે, કેટલો પ્રેમ હશે એ જીવનો. બહુ આનંદ છે. હવે પતિ પત્ની બંને દોડા આવ્યા છે. એક પાત્ર કાષ્ટનું લીધું છે, બીજું પાત્ર પોતાના પત્નીના હાથમાં આપ્યું છે. હવે ગંગાજીમાંથી જલ લઈને આવ્યો છે. સુંદર એક મોટી શિલા છે. પ્રભુને એ શિલા પર ઊભા કરે છે અને એ કાષ્ટનું પાત્ર જલ ભર્યું નીચે મૂકે છે. એક પાત્રથી પત્નીને કહે, તું ઉપરથી જલ નાખજે અને હું પરમાત્માના ચરણ ધોઉં. હવે પરમાત્મા ચરણ દોડાવે છે. પરમાત્માના ચરણ શું કર્યું? નીચે જલનો પાત્ર છે, એક પગ ભગવાનનો પોતાના હાથ પર એમ રાખીને થોડો ઊંચો કર્યો. પરમાત્મા એક પગે ઊભા છે અને પરમાત્માનો એક પગ ઊંચો કરી અને પત્નીને કે ઉપરથી તું જલ નાખ. પત્ની ઉપરથી જલ નાખે છે અને એક ચરણ ધોએ છે અને એક જ ચરણના પાછળ પડ્યો છે. પરમાત્મા એકદમ એક પગે ઊભા છે, એમ પરમાત્મા એકદમ ડગમગાય છે પરમાત્માની. હવે લખનજી હેરાન છે, પરમાત્મા પડી જશે, એક પગે ઊભા છે શિલા પર અને એ બીજો પગ નીચે મૂકવા જ નથી દેતો. કમાલ છે. તો ભગવાનને કીધું કે મહારાજ આ શું કરે છે, થોડુંક એને સમજાવો તો ખરા. ભગવાને કીધું કે ભાઈ તું આ શું કરે છે? હું એક પગે આટલો ટાઈમ થયો ઊભો છું અને તું બીજો પગ નીચે મૂકવા નથી દેતો, પગ ઉપર લઈને બેઠો છે. હું તું જોવે છે તું કે હું પડી જઈશ? કે મહારાજ બસ હવે આટલામાં જ તમે પડી જશો. પ્રભુ આ હવે અહીં તમારો રિવાજ ના ચાલે, અવધમાં તમારે કંઈક બીજો રિવાજ હશે. આપણે ત્યાં તો આ જ રિવાજ છે, જે આપણે અહીંનો રિવાજ છે એ રિવાજ મુતાબિક હું ચરણ ધોઈશ તમારા. અને મહારાજ તમે એક કામ કરો, જો તમને નીચે પડવાની કંઈક બીક લાગે છે ને કે હું પડી જઈશ, તો એક કામ કરો મહારાજ, હું નીચે બેઠો છું ને તો મારું મસ્તક પકડી લો બંને હાથે. એને વિચાર થયો કે ચરણ ધોવાનો તો અવસર મળ્યો, જો પ્રભુ બંને હાથ મારા મસ્તક પર મૂકશે હું ધન્ય બની જઈશ, મારું જીવન સફળ થઈ જશે. આજે પરમાત્માએ બંને હાથે એનું મસ્તક પકડ્યું છે અને એ જીવ જે છે પરમાત્માના ચરણ ધોએ છે. એક પગ ધોયો, બીજો પગ ધોયો. હવે પગ ધોઈને જે પાત્ર હતું જળનું એક બાજુ કર્યું અને પરમાત્મા હવે ઉતાવળ કરવા લાગ્યા. પરમાત્માને એમ થયું કે હવે તો ચરણ ધોઈ નાખ્યા એને, એટલે હવે નૌકામાં બેસીએ, વાંધો નથી. તો પરમાત્મા એકદમ હવે નૌકામાં બેસવાની ઓલું કરવા લાગ્યા. તો કે મહારાજ ખબરદાર, હજી પગ આગળ નહીં મૂકતા મહારાજ. કે કેમ? કે મહારાજ જો તમે પગ આગળ મૂકો તો ફરીથી ક્યાંક કોઈ રજ લાગી જશે તમારા ચરણમાં અને મારે ફરી વાર ધોવું પડશે, બીજી વખત પણ ચરણ ધોવા પડશે. ભગવાનને એમ થયું કે ભૂલથી હું પગ આગળ મૂકી દેવું અને ફરીથી 1 કલાક તો એને એક જ પગ ઘસે છે એ તો 1-2 કલાક બીજા કાઢશે. એટલે પરમાત્મા આમને આમ ઊભા છે કે મહારાજ તમે આમને આમ ઊભા રહો, હજી બીજું ઘણું બધું કાર્ય મારે કરવું છે. એના પછી નૌકામાં બેસાડી છે. હવે એને શું કર્યું?
કે મહારાજ એક બાત બતાવો મને. ભગવાન કહે શું? કે આપ ગુરુદેવ વશિષ્ઠજીના ચરણોમાં તમારી શિક્ષા થઈ છે ને? ગુરુદેવ વશિષ્ઠજીએ આપને બનાવ્યા છે, બધી શિક્ષા ગુરુ આશ્રમમાં થઈ છે. લખનજી હેરાન છે કે હવે અમારી શિક્ષા પૂછે છે આ માણસ. આને શું લેવા દેવા અમારી શિક્ષાથી? તો ભગવાન કે ભાઈ તારે શું લેવા દેવા, તો તારું કામ કરને. કે મહારાજ નહીં, તમે પહેલા બતાવો ગુરુદેવ વશિષ્ઠજી પાસે તમારી બધી વિદ્યા તમે પ્રાપ્ત કરી છે ને? કે હા. તો ગુરુદેવ વશિષ્ઠજી તો મેં એમ સાંભળ્યું છે કે બહુ મોટા બ્રહ્મઋષિ છે. કે હા, એ તો છે, એ તો મહાન છે અમારા ગુરુદેવ. તો કે ગુરુદેવે પછી આપને બધી વિદ્યાઓ બનાવી હશે? કે હા, બધી વિદ્યાઓ બનાવી છે. કે મહારાજ કંઈક ઓલું કર્મકાંડ વગેરે બધું આવડે છે? કે બધું આવડે. અમારા ગુરુદેવ એવા બ્રહ્મ જ્ઞાની છે, તો અમને શું બાકી રહે? કે બધું આવડે છે. તો કે મહારાજ જો તમને બધા કર્મકાંડના પણ મંત્રો આવતા હોય તો હવે એક કામ કરો, પહેલા જે લોકો લાઈનમાં છે એ લોકોને હું પાર કરું અને તમને પછી નૌકામાં બેસાડીને પાર કરું. તો ભગવાન કે ભાઈ તું શું કહેવા શું ઈચ્છે છે? તું કહે છે શું? કે મહારાજ તમને નથી ખબર, અમારે અહીં લાઈનમાં બધાને પાર લગાડાય. તો કે ભગવાન આમ તેમ જોએ કોઈ બીજું તો છે નહીં પાર જવા વાળું. ભગવાન કે અહીં તો કોઈ દેખાતું નથી. બોલે નહીં મહારાજ, તમને નથી ખબર, મારા કેટલાક પૂર્વજો આ ગંગાના પ્રવાહમાં એકદમ પૂર આવે છે ત્યારે વહી જાય છે. એનું શરીર પણ ઘણી વખત તો જડતું નથી, જ્યારે વહી જાય પૂરમાં જતા રહે અને એને સદગતિ નથી થઈ. એટલે મહારાજ હવે મારા પિત્રોને આ તમારા ચરણોના ચરણોદકથી હું તર્પણ કરું અને તમે પિતૃ તર્પણના મંત્રો બોલો અને એ તરી જાય બધા મારા પિત્રો, પછી તમને પાર કરીશ મહારાજ. ભગવાને લખનજીને કીધું થઈ જા શરૂ મંત્ર વાંચવા. આવે ભાણ મંત્ર તું, કેમ કે તું જીવ ધર્મનો આચાર્ય છે. આજે ભગવાનની સમક્ષ માનો પરમાત્માએ પિતૃ તર્પણના મંત્રો પણ બોલ્યા હોય અને એ જીવ હવે પિતૃ તર્પણ કરે છે. થોડુંક જલ બચાવ્યું અને હવે પાછો આવ્યો, પાછો જલમાંથી બહાર ગંગાજી તર્પણ કરી. હવે ઘણા બધા લોકો ચારે બાજુથી ભેગા હતા, ભીલ લોકો એમના સમાજના, બધાને એક કતારમાં ઊભા કરી દીધા કે હવે લાઈનમાં લાગી જાઓ બધા. કોઈને જો ચરણોદક જોઈતું હોય, આજે પરમાત્માનો ચરણોદક બધાને વેચવા માટે તૈયાર છે. બધા લોકો લાઈનમાં છે. એક એકને હવે થોડુંક ચરણામૃત આપે છે, ચરણોદક આપે છે. આજે લખન અને જાનકીજી પણ મનમાં વિચારે કે આજે અવસર હતો, અમે પણ ચરણામૃત અમે પણ ચરણોદક લઈએ. પણ જો ચરણોદક લેવું હોય તો એમ તો આપશે નહીં, આ ભીલોની લાઈનમાં લગાડશે આપણને પણ. નહીંતર આજે અવસર હતો કે પરમાત્માનું ચરણોદક આપણને પણ પ્રાપ્ત થાય. પણ આજે પૂજારી તો આ છે, તો લાઈનમાં લગાડશે તો જ આપે, એમ તો આપે નહીં. ગમે તે હોય બધાને ચરણામૃત આપે છે. અને હવે એ પરમાત્માની પાસે આવ્યો. પરમાત્માને કહે કે મહારાજ હવે એક કામ બીજું કરવું પડશે. કે શું? કે આ મારી નૌકા જે છે અને જે શિલા પર આપ ઊભા છો, આના વચ્ચે 4-5 ફીટની દૂરી છે મહારાજ, 3-4 ફીટની અથવા 5 ફીટની. અને તમે શિલા પરથી જો પગ પાછા નીચે મૂકીને અને નૌકામાં જાઓ તો એ તમારા ચરણમાં પાછી રજ લાગી જાય તો પછી સમસ્યા થશે. તો મહારાજ હવે હું એક કામ કરું, સેતુના રૂપમાં એમ કરું, હું મહારાજ પોતાની નૌકા અને તમારા વચ્ચે હું નીચે એમ પડી જઈશ. તમે મારા ઉપરથી પગ મૂકીને અને મહારાજ નૌકામાં બેસો તો હું ધન્ય બની જઈશ. કેવો ભાવ હશે! સંતો જુદા જુદા ભાવ અને અર્થ કરે છે. હવે ગમે તે હોય, હવે સીતાજી નૌકામાં બેસી ગયા છે, પરમાત્મા નૌકામાં બેસી ગયા છે, લખનજી નૌકામાં બેસી ગયા છે, ગુરાજ પણ ઊભો છે. આજે ગુરાજ પણ પ્રભુની સાથે નૌકામાં બેઠો છે. અને હવે એ માણસ ધીમેથી નૌકા ચલાવે છે. જ્યારે નૌકા ધીમી ગતિએ ચલાવે, એની દૃષ્ટિ સામે બેઠો છે, એની દૃષ્ટિ સામેના ભાગમાં છે, પાછળ સીતારામ લખન ગુરાજ બેઠા છે. હમણાં સુધી એ વ્યક્તિ બહુ કઠોર હૃદય કરી, માનો બહુ કઠોર હોય, પણ અંદરથી કેટલો પ્રેમ હતો
એના પ્રેમને તો કે માત્ર એ જ સમજી શકે અથવા પરમાત્મા સમજી શકે. આંખમાં અશ્રુ છે, એક એક અશ્રુ નીચે પડે છે અને ધીમે 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 નૌકા ચલાવે છે. ગંગાના પહેલી પાર જ્યારે નજીક નજીક નૌકા ગઈ તો ત્યાંથી એકદમ નૌકાને પાછી એવી રીતે પાછી ફેરવી દીધી કે સામેથી એકદમ નૌકાને ફેરવીને અને પાછો આ બાજુ નૌકા ચલાવી. ભગવાનને એમ થયું કે હવે નૌકા તો પહેલી પાર પહોંચવાની તૈયારીમાં જ હતી અને એ પાછો વળી ગયો ત્યાંથી નૌકા લઈને. શું કારણ હશે? ભગવાનને એમ થયું કે ઘણી વખત એવું બને કે ક્યારેક માણસ કોઈ વસ્તુ કોઈ ભૂલી જાય, કોઈ વસ્તુ છૂટી જાય કોઈની, એને એમ થયું હશે કે હું પાછો વળી આવું ત્યાં સુધી કોઈ લઈ ના, તો એટલે કોઈ કારણ હશે, એટલે ભગવાન એક વખત તો નહીં બોલ્યા. હવે નૌકા પાછી આ બાજુ લઈ આવ્યો જ્યાંથી લાવ્યો હતો. આ બાજુ નજીક નજીક પાછો આવ્યો ને અહીંથી પછી એમ વળી ફેરવી નાખી અને પછી ફરીથી સામે બાજુ. ભગવાનને એમ થયું કમાલ છે, આ બાજુથી સામે સુધી પહોંચી ગયો, પાછો આવ્યો, અહીં આવતા જ પાછો વળી ગયો. આનું કારણ શું હશે? ભગવાન કે કમાલ છે. લખનજી ભગવાનને કહે કે મહારાજ આપે એને બહુ બળપ્પન આપ્યું ને, બહુ એની વાતો સાંભળી એટલે આ આટલો હેરાન કરે છે, કંઈક એમને સમજાવો તો ખરા. તો ભગવાન કહે ભાઈ તું આ શું કરે છે? તું અહીંથી આ બાજુથી આ વારથી પહેલી પાર જવાની તૈયારીમાં હતો, પહોંચવાની તૈયારી હતી, તું પાછો વળી આવ્યો, પાછો અહીં આવ્યો, અહીંથી પાછો વળી ગયો ને પછી હવે સામે જાય છે, ઘણી વખત આગળ અને પાછો. આ શું છે કે મહારાજ એક વાત બતાવો. કે શું? કે જ્યારે તમે અવધથી નીકળ્યા 14 વર્ષના માટે, માં કેકઈએ 2 વરદાન માંગ્યા, તો એ ટાઈમે કંઈક નક્કી થયું છે કે આટલા દિવસ તમને આ જગ્યાએ મુકામ કરવો, આટલા દિવસ આ જગ્યાએ મુકામ કરવો, આટલા મહિના અહીં રહ્યું, આટલા દિવસ અહીં રહ્યું, એમ કંઈ નક્કી થયું છે કે ના? એવું તો કંઈ નથી. અમે ગમે ત્યાં 14 વર્ષ વનમાં ગમે તેમ કોઈ પણ ઠેકાને આપણે વાસ કરીએ, એમાં તો આપણે સ્વતંત્રતા છે. એવું કાંઈ નથી કે કોઈ નક્કી થયું હોય કે આટલા સમય અહીં રહેવાનું, આટલા સમય અહીં રહેવાનું, એવું તો કાંઈ છે નહીં. તો કે મહારાજ જો આવું જ છે, તમારે તો 14 વર્ષ વનમાં વિતાવવા છે ગમે તે રીતે, તો 1-2 અઠવાડિયું મારી નૌકામાં જ સૈર કરતા રહો તો તમને શું વાંધો છે પ્રભુ? ભગવાન કે અરે અમારે ગંગા પાર કરીને આગળ જવું છે, અમે કંઈ રમત કરવા નથી આવ્યા, અથવા તો અહીં ગંગાજીમાં કંઈ કોઈ રમત માટે થોડા આવ્યા છીએ કે અમે નૌકામાં જ ફરતા રહીએ. અને બીજી વાત, અમને નૌકામાં બેસવાની બહુ આદત નથી, એટલે મને બીક લાગે છે. તું વારંવાર આ વારથી પહેલી પાર પહોંચવાની તૈયારી, પાછો આવી જાય ને આ બાજુ આવે તો પાછો પહેલી પાર માટે પાછો વળી જાય, એટલે અમને આદત નથી, એટલે મને બીક લાગે છે. કે મહારાજ બીક લાગે છે? કે હા. કે મહારાજ જો તમને બીક લાગે છે, આનો તો આ અર્થ થયો કે તમારાથી તો અમે લોકો બહુ બલશાળી છીએ મહારાજ. મહારાજ વિચાર તો કરો કે તમને મેં 2-3 ચક્કર તમારે કાપવા પડ્યા મારી સાથે આ નૌકામાં, અને તમને આટલી બીક લાગે છે. અને મહારાજ અમે જીવોને 84 લાખ ચક્રોમાં ફેરાવમાં પાડી નાખો છો, છતાં પણ અમે સહન કરીએ, તો તમારી કરતાં તો અમે બહુ બલશાળી ગણાયા ને મહારાજ. તમે 2 ચક્કરમાં આટલા બધા 2 ચક્કર કાપ્યા છે તમે, અને આમ જ તમારી આ દશા થઈ, તો તમારા કરતાં તો અમે બળશાળી મહારાજ. પછી અને તમને જો બીક જ લાગે છે નૌકામાં, તો એક કામ કરો, તમે મારો હાથ પકડી લો, એટલે તમને કંઈક પડવાની બીક ના રહે. મારો હાથ પકડો. ભગવાન કહે કમાલ છે, જેને બીક લાગે એનો હાથ પકડવો જોઈએ કે હું તારો હાથ પકડું? તું મારો હાથ પકડ, કેમ કે બીક મને લાગે છે પડવાની, કંઈક પડી જઈશ, તો તું મારો હાથ પકડે એ તો યોગ્ય. તો મને કહે છે કે મારો હાથ પકડ. કે મહારાજ હું તમારો હાથ તો પકડું, લેકિન આખિર હું જીવ છું મહારાજ. જીવનો શું ભરોસો, ક્યારે હાથ પકડે ને ક્યારે હાથ છોડી દે. પણ મહારાજ મેં સાંભળ્યું છે તમે એક વખત કોઈ જીવનો હાથ પકડો છો, પછી એને ધન્ય બનાવી નાખો છો. તમે કૃપા કરીને તમે મારો હાથ પકડો. એવો ભાવ છે. આજે પરમાત્માએ એનો હાથ પકડ્યો છે. હવે ધીમી ગતિથી એકદમ નૌકા ચાલે છે.
ધીમે ધીમે નૌકા પહેલી પાર જ્યારે પહોંચી છે, હવે એને એમ થયું કે મેં મારા પરમાત્માને બહુ કષ્ટ આપ્યો છે. હવે એની આંખમાં એકદમ બહુ ભાવ છે, બહુ અશ્રુ આવી ગયા છે. પરમાત્મા સામે પાર જ્યારે જાય છે, નૌકાને એક બાજુ એક કોનામાં હવે એ બાંધી લે છે. અને જ્યારે સીતારામ લખન ત્રણે નૌકામાંથી નીચે ઉતર્યા છે, ગુરાજ નીચે આવ્યો છે. હમણાં સુધી પરમાત્માને પ્રણામ નહોતું કર્યું, પણ હવે તો દંડને જેમ એકદમ ગંગાની રેતીમાં પડી ગયો છે પરમાત્માના ચરણોમાં. બહુ ભાવ છે, કોણ વર્ણન કરે. કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના, હમણાં સુધી પરમાત્માને પ્રામ નહોતું કર્યું. એકદમ નીચે ઉતરીને દંડને જેમ હવે પરમાત્માના ચરણોમાં પડી ગયા છે. અને પરમાત્માને બહુ સંકોચ થયો છે. પરમાત્માને એમ થયું, કોઈ પણ જીવ, કોઈ પણ વ્યક્તિ આની નૌકામાં બેઠતું હશે અને એ નૌકા પાર કરતો હશે તો મજૂરીના રૂપમાં કંઈ ને કંઈ એને આપતો હશે. આજે પરમાત્માની પાસે કેવટને આપવા માટે કોઈ વસ્તુ નહીં હતી. પરમાત્માને બહુ સંકોચ થયો છે. કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના, પ્રભુ ही सकुच एही नहीं कछु दीना, प्रभु ही सकुच एही नहीं कछु दीना, पिए हिये कीसिए जान निहारी, पिए हिये મની મુદરી મન મુદિત યુતારી, મની મુદરી મન મુદિત યુતારી, હા મની મુદરી મન મુદિત ઉતારી, મની મુદરી जानकीजी जानी गया छे प्रभुना मननी बात. हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम राम